એક વાત કહું, મારે કશી જ વાત કહેવી નથી મિત્ર, બધું જ કુંદનિકાબેન આપણને કહી રહ્યા છે. અને વસુધા ઈશાના સ્થાને, ઈશાની જગ્યાએ એના રૂમમાં રહેવા આવી ગઈ છે એક રાત માટે. ને વસુધાને આનંદગ્રામનો પરિચય થાય એ પછી આનંદગ્રામમાં રહેવા માટેની પહેલી રાત છે. 36મું ચેપ્ટર આપણે વાંચી રહ્યા છીએ, 7 પગલાં આકાશમાં, રિટન બાય કુંદનિકા કાપડિયા. વેરાન ધરતીમાં સુકાતા ગયેલા પણ પોતાની કંઈક શક્તિથી ટકી રહેલા એક છોડને છેવટે કોઈ અદ્રષ્ટ હાથોએ ઉંચકીને કાંપવાળી ફળદ્રુપ જમીનમાં વાવ્યો અને પછી વાટ જોઈ. આ કેટલું સરસ વર્ણન છે. વેરાન ધરતીમાં સુકાતા ગયેલા પણ પોતાની કંઈક શક્તિથી ટકી રહેલા એક છોડને છેવટ કોઈ અદ્રષ્ટ હાથોએ ઉંચકીને કાંપવાળી ફળદ્રુપ જમીનમાં વાવ્યો અને પછી વાટ જોઈ. વાહ કુંદનિકાબેન. એક રાત માટે આવેલી વસુધા સવારે જાગી ત્યારે તેનો અચંબો તેના ઉંમર પર રાહ જોઈને ઊભો હતો. પહેલાં વિનોદ સાથે તે અમને મળી ત્યારે અમારી સાથે મિત્રા નહોતી. હવે વસુધા અને મિત્રા પેલા નાનપણ જ કહેવાય, એકચ્યુઅલી 25-26 વર્ષના મિત્રો હતા. તો હજી મિત્રા મળી નથી, ખબર નથી પડી. મળશે ત્યારે મજા આવશે. આનંદગ્રામમાં વસુધાના આવવા વિશેના ખબર પડતા તે સવારમાં ઉતાવળે પગલે આવી. વસુધા નામ તો ભૂતકાળની ગલીઓમાં પડઘાયું હતું. આવીને તે વસુધાને ઓળખવા મથતી હોય તેમ જોઈ રહી. મેં ઓળખાણ કરાવી, વસુધા, આ મિત્રા. વસુધા આપણા મિત્રનો ચહેરો ધ્યાનથી નિરખી રહી. પછી ઉત્તેજિત થઈને બોલી, સુમિત્રા, સુમિત્રા તું અહીં? મિત્રા તેને ઉમળકાથી ભેટી પડી. હા સુમિત્રા જ, પણ હવે મિત્રા. મને હતું જ કે કોઈક દિવસ આપણે મળીશું. વસુધાના અવાજમાં આનંદ ઢોળાતો હતો. મને પણ. મિત્રા ખરેખર ખૂબ ખુશ હતી. ખુશીના એ ધોધમાં વચ્ચે ન મળ્યાના 25 વર્ષ પલકવારમાં ધોવાઈ ગયા. નવા જીવનની શરૂઆત તો શુકનવંતી થઈ. વસુધાને થયું. મિત્રાએ તેની પોતાની સાથે રહેવા માટે આમંત્રણ આપ્યું અને વિનોદ દિલ્હીથી આવ્યો કે વસુધા આનંદગ્રામમાં રહેવા માટે આવી. વસુધા આવી ગઈ છે આનંદગ્રામમાં. હવે જોઈએ છે આગળ શું થાય છે. અહીં આવતા સૌથી પહેલો અનુભવ હળવાશનો થયો. બધા વાઘા જાણે ઉતારી દીધા. તાણ નહીં, તંગદિલી નહીં, સમયનું દબાણ નહીં, આખા વાતાવરણમાં અનેક પ્રકારની નિરાંતવી હવા. મન પર રોજિંદા ઘરેડિયા કામનો ભાર ન હોય તેવી વસુધાએ જિંદગીમાં આ પહેલીવાર અનુભવ્યું. અંધકારના જળમાંથી ઉષાનું કમળ ધીરે ધીરે પ્રસ્ફુરિત થાય તેમ અહીં દિવસો ધીરે ધીરે અવાજ કર્યા વિના ઉઘડતા. અહીંના જીવનની સાદગી જોઈ તેણે તાજગી અનુભવી. ઘરે તો ઉઠતા વેત જ કેટલી ધમાલ ને ઉતાવળ. બધા કામ ઘડિયાળને કાંટે તોડાઈ રહેતા. એકનો સમય આગો પાછો થાય તો ચેઇન રિએક્શનની જેમ બધાને તેની પ્રતિક્રિયા નડતી. અશેષ સુનીલા વચ્ચે ઘણીવાર ઊંચા સાદે વાતો થઈ જતી. એનું કારણ આ તાણ જ હશે. માણસ ઉતાવળમાં હોય ત્યારે તેની સાથે સુર મેળવી શકાતો નથી. આનંદગ્રામમાં બધાને કામ હોવા છતાં બધાને પોતાનો લય હતો. સહેજે બધાની સાથે આત્મીયતા સંબંધ બાંધી શકાય તેવી અહીંની જીવનશૈલી હતી. અહીં બધાના વ્યક્તિત્વ જુદા હતા, શક્તિઓ જુદી હતી, રુચિ જુદી હતી, પણ બધા સમાન ભાવે જીવતા હતા. અહીં પણ ઊંડામાં ઊંડી સંવેદના પ્રકટ થવાની તક હતી. તે સ્વતંત્રતા હતી, તે પ્રેમ હતો. ઘરની વાત યાદ આવતા વ્યોમેશ યાદ આવ્યો. તેને શું લાગ્યું હશે એની ખબર પડી નહીં. ગુસ્સો જ આવ્યો હશે, પણ હવે એ બાબત સાથે પોતાને સંબંધ ન હોય એમ લાગ્યું. સલીના યાદ આવી. સલીનાને પોતાની પાસે આવવું ગમશે અને એ પોતાનું જુદું ઘર હોય તો જ બની શકે. મિત્રા સાથે થોડો વખત રહેવાનું બરાબર છે, પણ હંમેશ માટે રહેવું તો જુદું ઘર બનાવવું જોઈએ. પણ એ પૈસા ક્યાંથી લાવવા? પોતાનો સઘળો શ્રમ ને શક્તિ સમર્પીને જે ઘર સંભાળ્યું હતું, સ્નેહના સ્પર્શ વડે સજીવ બનાવ્યું હતું, તે ઘર તો વ્યોમેશના એક વાક્યથી પોતાનું મટી ગયું હતું. અરે બાપ રે! હવે એક નાનું ઘર બનાવવું જોઈએ જે પોતાનું હોય, અને રોજના નિર્વાહ માટે પણ વ્યવસ્થા તો કરવી પડશે ને. હવે ધીમે ધીમે વસુધા છે ને નવા જીવનમાં આવી છે. નવું શીખી રહી છે, નવા સગવડો કરી રહી છે. એકલી છે, આખા જગતમાં એકલી છે. અને સૌથી પહેલાં તો વિચારે છે કે એક નાનું ઘર હોવું જોઈએ. મને તો એમ થાય છે મિત્રો કે લોકો દીકરીઓને ઘર કેમ નહીં આપતા હોય. જેની પાસે પૈસા હોય આપતા જ હોય છે, હું ના નથી પાડતી, પણ દીકરીઓને જો તમે એટલો ખર્ચો કરી શકો એક ઘર લેવા જેવો, તો તમે ઘર કેમ નથી આપતા?
દીકરીને હંમેશા એક ઘર આપવું જોઈએ, હંમેશા એવું માનું છું. કમાવાના વિચાર માત્રથી તેને રોમાંચ થયો. કોઈ દિવસ જાતે રોટલો રળવાની પરિસ્થિતિમાં મુકાવવું પડશે તેવી કલ્પના તો નહોતી કરી. પણ હું શું કરીશ, મને કંઈ આવડતું નથી. શરૂના થોડાક દિવસ તો તેણે વિચારમાં ડૂબેલી રહી. પોતે જે કર્યું છે તે બરાબર કર્યું છે તેમ લાગતું હતું. તે વિશે અફસોસ નહોતો કે એક અણધારી પરિસ્થિતિમાં મુકાઈ જવા બદલ ચિંતા નહોતી. એટલે મિત્રો સમજો છો ને, આજે એનું એડવેન્ચર હતું ને, એમાં એને મજા આવતી હતી, એને અફસોસ નહોતો થતો, રિગ્રેટ નહોતો થતો. પણ રહી રહીને મનમાં સવાલ ઉઠતો, એક બંધાયેલું ઘર વિખરાઈ ગયું, આ શું યોગ્ય થયું? સાચી જ વાત છે ને. વસુધા હતી તો એ ઘર હતું, હવે નથી તો બધું વિખરાઈ ગયું હશે. ત્યાં યોગ્ય કર્યું વસુધાએ. થોડુંક આપણને થાય, દરેક સ્ત્રીને થાય. ફૂલ ઘરમાં બેસીને તેણે કટકે કટકે કરીને પોતાની આખી વાત અમને કરી ત્યારે ફરી ઉદાસ થઈ ગઈ હતી. તેને પણ એ નવાઈ લાગી કે એક વખત પોતાના હૃદયમાંથી બધો શોક સરી પડ્યો હતો ને વળી મનમાં કંઈક ખટકવા કેમ લાગ્યો. તે આવી તેના 4-5 દિવસ પછીની વાત. સ્વરૂપે તેને કહી રાખેલું કે તમને અનુકૂળ હોય ત્યારે ફળબાગમાં આવજો, ત્યાં મારા 1000 મિત્રો તમને મળીને રાજી થશે. વસુધા પહેલાં તો સમજી જ નહીં કે એક માણસને આટલા બધા મિત્રો શી રીતે હોય. તે દિવસે તેનું મન સહેજ ઉદાસ હતું. એકલી ફરતી ફરતી તે ફળબાગ તરફ ગઈ. દૂરથી તેણે સ્વરૂપને જોયો. એક વૃક્ષને અઢેલીને બેઠો હતો. આંખો બીડેલી હતી. વૃક્ષ જેટલો શાંત ને સ્થિર લાગતો હતો, જાણે વૃક્ષનો જે કંચ હોય. વસુધા ધીમે પગલે તેની નજીક ગઈ, તેને વિક્ષેપ ન થાય તે રીતે. પણ તેના આંદોલનો સ્વરૂપને પહોંચ્યા હોય તેમ તે સમીપ પહોંચી કે સ્વરૂપે આંખો ઉગાડી અને વસુધા સામે એક મૃદુ સુંદર સ્મિત કર્યું. કોઈનું માત્ર સ્મિત શું આટલી બધી શાતા અને આશ્વાસન આપનારું હોઈ શકે? હોઈ શકે મિત્રો, જરૂરથી હોઈ શકે. તમારી સ્માઇલ હોય ને એમાં પણ એક ઓરા હોય, એમાં પણ એક વાઇબ હોય જે તમે સામે એનર્જી એવી આપી શકો છો. તમારી પાસે અંદર પહેલાં હોવું જોઈએ. આગળ વાંચો છો. તે તેની સામે ભોંય પર જ બેસી ગઈ. સ્વરૂપને આંતરબાહ્ય શાંતિ પાસે પોતાનું જીવન દરિદ્ર વિફળતાઓથી ભરેલું લાગ્યું. પોતે ઘણું સહન કર્યું હતું પણ એ સહન કરવામાં કશી મહત્તા તો નહોતી. અને એક રાતે આકસ્મિક રીતે જ જે ચમત્કારી અનુભવ થયો હતો તે અનુભવે તેને ઘર છોડવાની શક્તિ આપી હતી ને તે પણ હવે ઝાંખો પડવા લાગ્યો હતો. તેનું હૃદય અસ્થિર થઈ ઉઠ્યું. હું સાચા માર્ગે છું? મને કહો, મેં જે કર્યું તે બરાબર કર્યું છે? તેની આંખમાં આંસુ આવ્યા. સ્વરૂપ તેના સ્વભાવ મુજબ ઘણીવાર મૌન રહ્યો અને પછી તે બોલ્યો ત્યારે શબ્દો તેના હૃદયમાંથી આપમેળે ફૂટતા હોય તેમ બહાર આવ્યા. જે માણસ પોતાની અંદર એકાકીતતા સિદ્ધ કરે છે તેના જ સંબંધો સાચા બને છે. કારણ કે પછી એ સંબંધો પોતાને માટે કંઈક પામવા અર્થે નથી હોતા. સામેની વ્યક્તિ એમાં પછી પોતાની તૃપ્તિ માટેનું માધ્યમ નથી બનતી. એ સંબંધ સ્થૂળ સગાઈ અને સ્થૂળ અપેક્ષાઓ પારનો સંબંધ હોય છે. તેમાં પ્રેમ અને આદર હોય છે, આગ્રહ, જબરજસ્તી કે માંગણી નથી હોતા. અને એ માટે માણસ પોતાની અંદર શોધ કરે, પોતાના અત્યાર સુધીના કાર્ય સંબંધ તપાસે, ફંફોડે, તેના વિશે પ્રશ્નો કરે તો સારું જ છે. તેના પરથી ક્યારેક બધું વિખરાઈ જતું, તૂટી ફૂટી જતું લાગે તો પણ તેમાં કલ્યાણ જ હોય છે. તે સહેજ અટક્યો અને દૂર દેખાતી ટેકરી પર નજર નાખી. એક અનુભવ જીવનમાં બસ થઈ પડે એવું પણ ન બને, પણ એ રૂપાંતરની વધુ શક્તિ, આનંદ, પ્રકાશ, પૂર્ણતા તરફ જવાની શરૂઆત હોય એવો સંકેત તો આપે જ. સ્વરૂપ બોલે ને ત્યારે બહુ મજા પડે છે. અમુક લોકો જ સમજી શકે. તમે શાંતિથી સાંભળો તો જ તમે સમજી શકો, બાકી નથી સમજાતું અમુક તો સ્વરૂપની વાતો. તમને લાગે છે મારી ગતિ આનંદને પ્રકાશ તરફની છે? હું મારા ભૂતકાળને એટલી શું અળગી થઈ શકું છું? સ્વરૂપે ડોકું હલાવ્યું. શા માટે નહીં? માણસ ધુમ્મસમાંથી સૂર્યપ્રકાશમાં ન આવી શકે, તળેટીમાંથી શિખર પર આરોહણ ન કરી શકે. આ શબ્દો પાછળ રહેલી શ્રદ્ધાએ વસુધાના મન પર ઊંડી અસર કરી. પોતાની અંદર એકલતા સિદ્ધ કરવી, બહુ પ્રકાશિત શબ્દો હતા એ.
કદાચ એ માણસ જ એવો પ્રેમ સંબંધ રચી શકતો હોય છે જેમાં પૂરી જવાબદારી હોય અને પોતાની સાથે સ્વતંત્રતા હોય. એકાએક થયેલા શોરબકોરથી તે જાગૃત થઈ ગઈ. છોકરાઓનું એક ટોળું આવ્યું હતું. વસુધાને સ્વરૂપે કહ્યું, આવો મારા મિત્રોની ઓળખાણ કરાવું. એ મિત્રો તો તેણે વાવેલી જામફળીના લીલાછમ ઘટાદાર પાનવાળા ઝાડવા. વસુધા તેની નજીક ગઈ. પવનના એક સપાટાથી બધા ઝાડવા ડોલી ઉઠ્યા. તમે આવ્યા તેથી બધા રાજી થયા છે, સ્વરૂપે કહ્યું. વસુધા તેની તરફ તાકી રહી. આ માણસ કયા પ્રદેશની ભાષા બોલે છે? જામફળી પર જામફળ આવવાને હજુ વાર હતી અને જાંબુના ઝાડ પર હજુ થોડાક જાંબુ હતા. સ્વરૂપે છોકરાઓને પહેલાં જાંબુ ખવડાવ્યા, પછી જાંબુડાના ઠળિયામાંથી જાંબુ જુગે અને જામફળીના બીમાંથી જામફળ તેમ સમજાવતા જીનેટિક્સના સિદ્ધાંતો શીખવવા માંડ્યા. સ્વરૂપને બાળકો સાથે રહેવા દઈ વસુધા પાછી ફરી ત્યારે તેનું મન ફરી ચોખ્ખું બની ગયું હતું. ચાલતા ચાલતા યાદ આવ્યું વિનોદે કહેલું, દરેક માણસનું તેના ઘર ઉપરાંત એક બીજું નિવાસ સ્થાન હોય છે જેમાં તે રહે છે. સ્વરૂપ શામાં રહેતો હશે? પોતાનામાં જ વળી. તમને યાદ હોય તો પેલી વાત વિનોદની કે માણસ પાસે શરીર હોય તો શરીર મારે, સંપત્તિ હોય તો માણસ સંપત્તિ મારે, માણસ પાસે ફેમ હોય તો માણસ ફેમ મારે. પછી એણે વસુધાને પૂછેલું કે તું શેમાં રહે છે? પછી મેં તમને પૂછેલું કે તમે શેમાં રહો છો? કદાચ જવાબ મળી ગયો હોય તો સારું, પણ ન મળ્યો હોય તો એ જવાબ વિચારવા જેવો છે. નવેસરથી વાવેલા છોડને પહેલું પાંદડું ફૂટ્યું ત્યારે વસુધાએ મિત્રાનું ગાલીચા બનાવવાનું કામ થોડા દિવસથી જોયું અને પછી તેને માટે નવી ડિઝાઇન બનાવી. મિત્રા, આ ડિઝાઇન અને રંગો કેવા લાગે છે? મિત્રા જોઈને દંગ થઈ ગઈ. વાહ, તો બહુ સરસ છે. રંગપૂર્ણી પણ સુંદર છે. પહેલાં કદી ડિઝાઇન બનાવી છે? ચિત્રકળાનો અભ્યાસ કર્યો છે? વસુધા હસી પડી. મેં તો ગાલીચા બનાવતા જ અહીં પહેલી વાર જોયા છે. અને ચિત્રકળા તો શું, મેં તો ક્યારે અભ્યાસ નથી કર્યો. મને રંગો ગમે છે. કુદરતમાં કેટલા બધા રંગો છે એ વિશે મેં હંમેશા આશ્ચર્ય થયું છે. વિશ્વાસ ન બેસતો હોય તેમ મિત્રાએ ડોકું માથું હલાવ્યું. ધીમા અવાજે બબડી, આટલી બધી ટેલેન્ટ અને એને પ્રગટ કરવાની તક જ ન મળી. તે દિવસથી વસુધાએ મિત્રાના કામમાં થોડી થોડી મદદ કરાવવા માંડી. અગ્નિવેશની બેકરીમાં પણ તેને એટલો રસ પડ્યો કે થોડા વખતમાં ઘણું કામ સમજાઈ ગયું અને અગ્નિવેશને દૂરની એક સંસ્થાએ પોતાને ત્યાં આવી બેકરી ઊભી કરવા બોલાવ્યો ત્યારે બેકરીની જવાબદારી વસુધાએ સંભાળી લીધી. અગ્નિવેશ હવે ફ્રેન્ચાઇઝીના કામ કરે છે ટૂંકમાં, નહીં અલગ અલગ બેકરીઓમાં કામ કરે છે ટૂંકમાં, અને એ બેકરીનું કામ વસુધાએ સંભાળી લીધું. જ્યારે પણ મફત મળે ત્યારે તે બીજાના કામમાં મદદ કરવાનો પ્રયત્ન કરતી. સ્ત્રીઓ પ્રત્યેના સમાજના વલણનું ભાષામાં ક્યાંય કેમ પ્રતિબિંબ પડે છે એના પર થોડું કામ કરતી. તેમાં તો વસુધાને ખાસ મજા આવી. પતિ શબ્દ જુઓ જોઈએ, તેણે એનાને કહ્યું. પતિ શબ્દ માલિકીનો, અધિકારનો ભાવ છે. જેમ કે હળપતિ, ગૃહપતિ, રાષ્ટ્રપતિ, અને પત્ની એટલે માત્ર કોઈની સ્ત્રી. પુરુષાર્થ શબ્દ પર પણ આ રીતે જ વિચારવો જોઈએ. પણ તું કહેતી હતી કે તને કંઈ આવડતું નથી, તો તને એટલી બધી ખબર પડે છે? એનાએ પ્રશંસાપૂર્વક કહ્યું. આ આનંદ ગ્રામની ભૂમિ જેવી છે. જયાબેન ત્યાં બેઠા બેઠા સાંભળતા હતા. તેમણે કહ્યું, આજ સુધી બહાર ન દેખાયેલા પણ અંદર રહેલા ગુણોને પ્રકટ કરવાની તે તક આપે છે. વસુધાએ નવું કામ શોધવાને બદલે આનંદ ગ્રામમાં જ ચાલતા કામોમાં જોડાઈ રહેવાનું પસંદ કર્યું. અને પહેલી વાર તેના હાથમાં તેની કમાઈના પૈસા આવ્યા ત્યારે વિચિત્ર લાગણીથી તેનું હૃદય ભરાઈ આવ્યું. અમારી મહેનતના પૈસા છે? કેવી અજબ જેવી વાત છે. કામ તો આજ સુધી બહુ કર્યું, આખી જિંદગી કર્યું હતું, પણ કમાણી કદી નહોતી કરી. અને આજે આ પૈસા માત્ર તેના હતા. એ કોઈ પાસેથી માંગેલા નહોતા. એ ખર્ચવા વિશે કોઈને પૂછવાનું નહોતું. કોઈ એનો હિસાબ માંગનાર નહોતું. એના આત્મવિશ્વાસ અને આત્મગૌરવનો એણે અનુભવ કર્યો. વિફળતાની લાગણી ચાલી ગઈ. પોતામાં એ આવડત છે, પોતે કમાઈ શકે છે, આનંદગ્રામને ઉપયોગી થઈ શકે છે, એ ભાનથી આનંદ થયો. મનોમન વ્યોમેશનો આભાર માન્યો. એણે જો ન કર્યું હોત, ન કહ્યું હોત તો પોતાની અંદર આ શક્તિઓ છે ક્યાંથી ખબર પડત. મારી મમ્મી હંમેશા મને એવું કહે, દુશ્મનનો આભાર માનવો જોઈએ. આ જ રીઝનથી કે આપણને ખબર કેવી રીતે ના પડે કે આપણામાં કેટલી હિંમત છે. દુશ્મનનો હંમેશા આભાર માનવો જોઈએ.
આ પૈસામાંથી સલીનાને આપીશ, કહીશ તારી ક્રાંતિના કામમાં વાપરજે. છોડને નવા નવા પાન ફૂટવા લાગ્યા અને એક દિવસ એને પુષ્પ પણ ફૂટ્યું. જ્યારે વસુધાએ કહ્યું, અહીં કમળ તલાવડી કેમ નથી? આવી સરસ વસાહતમાં કમળ તલાવડી તો હોવી જ જોઈએ. અમને કોઈને આ વાત સૂઝેલી જ નહીં. તેનું સૂચન બધાએ ઉત્સાહથી બતાવી લીધું. આભા, આલોપા, સ્વરૂપ, અગ્નિવેશ, વસુધાએ મળીને થોડા જ દિવસોમાં કમળ તલાવડી બાંધી. અંદર કમળ વાવ્યા, કાંઠા પર પથ્થરની બેઠક બનાવી. થોડા વખત પછી અહીં શ્વેત નીલ રક્તરંગી કમળો ખીલશે અને તેના મોટા પાંદડા પાણીની ઘણી ખરી સપાટી ઢાંકી દેશે. ઘેરથી બધા અવારનવાર તેને મળવા આવતા, માત્ર વ્યોમેશ એકે વાર આવ્યો નહીં. એક દિવસ કમલ એકલી આવી. કાગળમાં વીંટાયેલી કોઈ વસ્તુ વસુધાને આપી. પપ્પાજીએ મોકલાવી છે. કુતૂહલથી જોયું, ખોલીને જોયું, તે જ પેલી સુખડની પેટી, અંદરથી મખમલથી મઢેલી. એમાં ઘરેણાં હતા, પણ થોડા. પિયરથી લાવેલી તે, સાસરેથી જે અપાયા હોય તે બધા વ્યોમેશે કાઢી લીધા હતા. પણ પેલો હાર નહોતો. પહેલાંનો વખત હોત તો બહુ માઠું લાગ્યું હોત, પણ અત્યારે એટલું જ થયું કે યાદ તો બરાબર રાખ્યું છે, કશી ભૂલ નથી થઈ. આ ઘરેણાં વડે મકાન બાંધી શકાય, પણ ના, આ તો સલીના માટે છે. તેને આપવાની મેં વાત કરી છે. એકવાર એક વસ્તુ આપવાનું મન કર્યું એટલે આપી જ દીધી ગણાય. કેટલું સરળ મન છે વસુધાનું યાર, હેટ્સ ઓફ. મને વાંચવાનું જ મન થાય છે. અત્યારે મને ડિસ્ટર્બ ના કરતા તમે લોકો. હું કોઈ જાતનું તમને એક્સપ્લેનેશન નહીં આપું, કારણ કે વાત કેટલી સરસ છે. આમાં કુંદનિકાબેન એમ કહી રહ્યા છે આપણને કે તમે વાંચો, બસ તમે અંદર ઘૂસી જ જાઓ, આનંદગ્રામમાં રહેવા લાગો ત્યાં. અને એક દિવસ દીપંકર આવ્યો, સૌથી નાનો દીકરો. થોડાક વર્ષોથી અમેરિકા હતો. હર્ષે તેને પત્ર લખ્યો હતો. તરત ને તરત તેનાથી નહોતું અવાયું, પણ થોડા વખત પછી આવ્યો ખરો. વસુધાને ઉમળકાથી ભેટી પડ્યો. અરે માં, તું તો જરાય નથી બદલાઈ. તને જોઈને કોઈ કહે જ નહીં કે તું અડધી શતાબ્દી ઓળંગી ગઈ છે, અને તું કેટલો બદલાયેલો લાગે છે. વસુધાએ કૌતુક અનુભવ્યો. ગયો ત્યારે કેવો નાનો પાતળો કુમળો લાગતો હતો, હવે ઊંચો પહોળો ઘડાયેલો લાગે છે. કુમાશને બદલે હવે ચહેરા પર પક્વતા છે. તેની બોલચાલ, છટા, વસ્તુઓને જોવાની દ્રષ્ટિ પણ કેટલા બદલાઈ ગયા હતા. માં, મને હર્ષભાઈને પપ્પાને સમજાવવા બોલાવ્યો હતો, પણ મેં શું કર્યું ખબર છે? શું? મેં તો ઉલટાઓના બે ભાઈઓને જ સમજાવ્યા. હર્ષને હશે જ ને, શાના વિશે? પપ્પા વિશે જ તો, મેં કહ્યું. અમેરિકામાં તો ગમે એવી મોટી ઉંમરે, ગમે તેવા લાંબા જીવનને પાછીએ લોકો છૂટા પડી જતા હોય છે. 70-75 વર્ષની ઉંમરે ફરી લગ્ન કરતા હોય છે. ન ગમતા માણસ સાથે અનિચ્છાએ બળજબરીથી રહેવાનો શું અર્થ છે? છેક એમ જ નથી દીપુ. મને ખબર છે. આવી છૂટ હોય તો પુરુષો એનો લાભ લઈ સ્ત્રીઓને અસહાય સ્થિતિમાં મૂકી દે એમને. પણ સ્ત્રીઓએ પુરુષ પર આટલા અવલંબી શું કામ થઈને જીવવું જોઈએ? એકવાર સંબંધ બંધાયો એટલે એ અફર જ છે, એમ કોણે કહ્યું? સમાજ પોતાના સાતત્ય માટે સંબંધના સાતત્યની માંગણી કરે છે. સમાજના એ ધોરણોને પાળવા માટે લોકો પોતાની પ્રામાણિક મનોવૃત્તિને ઢાંકી દઈ આદર્શનો સ્વાંગ રચે છે. એટલે તો અહીં બધાના જીવનમાં આટલા દંભ છે. અમેરિકામાં તો લોકો કંઈ નહીં તો ખુલ્લા અને પ્રમાણિક તો છે. એટલે તો મેં કહ્યું, પપ્પાને જે કરવું હોય તે કરવા દો. માં દુઃખી ન થાય એટલું બસ છે. પપ્પા સાથે મેં વાત કરી, પણ મને એમનું કહેવું જ ગમ્યું નહીં. હા માં, એણે કીધું કે એણે બધું પોતાનું ધાર્યું કરવું હતું. એવું ઘરમાં કેમ ચાલે? જોયું ને માં, એમણે નિખાલસ થઈને કહ્યું હોત કે મને બીજી સ્ત્રીમાં રસ છે તો મને વધુ ગમત. દીપંકર છે ને, એ ત્યાંથી જઈને આવ્યો છે. ખુલ્લા વિચારો વિચારીને આવ્યો છે એવો દીપંકર છે. એ તો તમને ખબર પડી જ ગઈ હશે. એને પોતાનું ધાર્યું કરવું છે. સ્વતંત્રતા અને સચ્ચાઈની પોતે વાત કરી. તેને વ્યોમેશનો આ જ અર્થ કર્યો. અમુક માણસો ના બદલાય મિત્રો. ગમે તેટલો એના જીવનમાં દુઃખ આવે, પણ વ્યોમેશ જેવા માણસો તો વ્યોમેશ જ રહેશે. વસુધાને જરાક મનમાં લાગી આવ્યું, પણ પછી તે ખંખેરી નાખ્યું, જવા દો. દરેક માણસ પોતાની કક્ષા પ્રમાણે અર્થઘટન કરતો હોય છે, પોતાની મર્યાદા વડે બીજાને માપતો હોય છે. મેં તો હર્ષભાઈને કહ્યું કે અમેરિકામાં તો 50-60 વર્ષે લોકો ફરી ભણવા પણ જતા હોય છે. તેઓ છેલ્લી ઘડી સુધી જીવન જીવે છે, રિઝાઇન નથી થઈ જતા. ત્યાં આ બધું બહુ સ્વાભાવિક છે.
અહીં તો ભણવાની વાત આવે તો તરત લોકો પ્રશ્ન પૂછે, હવે ક્યાં કમાવું છે? જાણે ભણવાનું કમાવા માટે જ હોય, જ્ઞાન ખાતર જ્ઞાનનું કોઈ મૂલ્ય જ નહીં. પછી અચાનક બોલ્યો, ચાલમાં અમેરિકા આવવું છે? તું આવે તો મને બહુ ગમે. સહેજ સંકોચાઈને બોલ્યો, મેં તો ભાઈને કહ્યું છે કે માં ફરી લગ્ન કરે તો શો વાંધો છે. તે હસ્યો. પણ એ બધાને બહુ વિચિત્ર લાગે નહીં, જાણે મોટી ઉંમર સાથે પ્રેમ નિકટતા ઈચ્છવા તે કોઈ દોષ હોય. દીકરો સમવયસ્કની જેમ વાત કરતો હતો. તેની પોતાની માટે લાગણી જોઈને સારું લાગ્યું. દીપંકર જ આગળ બોલ્યો, તું આવે તો મને ગમે, પણ કદાચ તને ન ગમે. અહીં આ આનંદગ્રામનો સંકેત કર્યો એણે. આ ઘણું વધારે સરસ છે. અહીં જે આત્મીયતા અને ભાવ છે, સાત્વિક અને ઊંચી બાબતો માટેની ઝંખના છે, તે ત્યાં નથી. ત્યાં બધા પોતાનું સુખ શોધે છે, અને એ પણ બહારનું. એ દૈહિકતાની ભૂમિ પર ઊભેલો બોડી ઓરિએન્ટેડ સમાજ છે. દીપંકર થોડા દિવસ રહ્યો. વસુધાને લાગ્યું ચારે દિશામાંથી સરવાણીઓ વહીને આવી તેને ચિંતિત કરે છે. ઘર છોડ્યાનો નાનો અમથો ડાઘ પણ હૃદય પર રહ્યો નહીં. વસુધાએ ના પાડી તો એ જતાં જતાં દીપંકર તેને માટે ઘણા પૈસા મૂકતો ગયો. તને ઠીક પડે તેમ વાપરજે, જોઈએ તો કોઈને આપજે, એ તારા જ છે. વાહ દીપંકર, સરસ. એવું મને કહેવાનું મન થયું. આનંદગ્રામમાં વસુધા લીલા છોડની જેમ પાંગરવા લાગી. પહેલાં થતું મારા જેવું વિચારનાર કોઈ હશે. હવે તેને બળ મળ્યું કે તેના માર્ગ પર તે એકલી નહોતી. તેનું મન પરંપરાથી બંધાયેલું નહોતું. તે નવી બાબતોનો સહેલાથી સ્વીકાર કરી શકતી હતી. તે જોઈને તેને પોતા વિશે આશ્ચર્ય થતું. જેમ કે કપડાની વાત. આનંદગ્રામમાં સાંસ્કૃતિક કરતાં વૈજ્ઞાનિક અભિગમ વધુ હતો. કપડાં અહીં સાદા, ઋતુ અનુસાર, કામની જરૂરિયાત અનુસાર પહેરવામાં આવતા. એના ઇંગ્લેન્ડમાં હતી ત્યારે અંગ્રેજ સ્ત્રી કહેતી, સાડી લાગે છે સરસ, પણ તમે લોકો મહેનતનું ગતિનું કામ કરતા હો ત્યારે આ કપડાં પહેરો છો. શિયાળો, ઉનાળો, દિવસ રાત તમે એક જ જાતના કપડાં પહેરો. પણ એના જયાબેનનું મન ન દુભાય તેથી ત્યાં સાડી જ પહેરતી. અહીં આવ્યા પછી તે બધી જ જાતના પોશાક પહેરવા લાગી. શર્ટ ને ટ્રાઉઝર્સ, મેક્સી, મીડી, કાંઈ પણ. જયાબેન હવે એટલા ખુલ્લા થઈ ગયા હતા કે તેમને પણ ગાઉન પહેરવાનો આગ્રહ કરી શકતી. અને જયાબેનને તો ફાવ્યો પણ ખરો. મનમાં દલીલ કરી, પારસીઓ પહેરે જ છે ને. રસોડામાં તો સાડી પહેરવા પર પણ પ્રતિબંધ જ હતો. સાડી ખસી જાય, છેડો સરકી જાય, કિનાર પગમાં ભરાય, પાલવ ઉડે, આ બધું રસોડામાં જોખમકારક ગણાય. ત્યાં તો આખો સિવેલો પોશાક જ પહેરાતો. માથે કપડું બાંધવામાં આવતું જેથી વાળ ન ખરે. વસુધાને પહેલાં સંકોચ થયો, પણ મિત્રના આગ્રહથી તેણે પંજાબી ડ્રેસ પહેર્યો. પગ ખૂબ છૂટા અને ગતિશીલ લાગ્યા. મિત્રાએ તાળીઓ પાડી. હવે સંપૂર્ણ રૂપાંતર થયું. વાહ. વસુધાને ઝરુલ અને જયાબેન સાથે બહુ જ ફાવતું. એક તરફ ઝરુલ, બીજી બાજુ જયાબેન, અને વચ્ચે પોતે બેઠી હોય ત્યારે જીવનના સાતત્યનો ખ્યાલ આવતો. જયાબેનની કાળજી રાખતા તેને તેની માતા યાદ આવતી. જયાબેન માંદા પડ્યા ત્યારે રાત દિવસનો ભેદ જોયા વિના તેણે તેની ચાકરી કરી. પોતાની માની કશી સેવા ન કરી શકી. તેનો મનમાં એને વસવસો રહ્યા કરતો. તે જયાબેનની સેવા કરીને નીકળી ગયો. એક દિવસ મૃત્યુ શાંત પગલે આવ્યો. જયાબેન આગળથી જ કહી દીધું હતું કે મને જીવ્યાનો પૂરો સંતોષ છે. માંદી પડું તેને પરાણે જીવાડવાનો પ્રયત્ન કરતા નહીં. છેલ્લી ઘડી સુધી સોયને નળીઓથી બાંધીને મને રાખતા નહીં. આનંદથી મને વિદાય આપજો. હું જવા માટે પૂરેપૂરી તૈયાર છું. તે દિવસે સાંજનો વખત હતો. જયાબેને કહ્યું, મને બહાર બેસાડો. એનાએ અને વસુધાએ મળીને તેમને વરંડામાં બેસાડ્યા. એનાએ પાછળ તકિયા ગોઠવ્યા. વસુધા તેમની માટે ચા લાવી. ચાનો કપ મોંએ માંડતા તેમણે બંને તરફ માયાળું સ્મિત કર્યું. માથું ઓશિકા પર ટેકાવી તેમણે આકાશ ભણી જોયું. પશ્ચિમમાં સૂરજ ડૂબ્યો અને તે સાથે જ તેમણે આંખ મીચી દીધી. એના સમજી ગઈ. વસુધા સામે જોઈને ધીમેથી કહ્યું, વોટ અ પોએટિક ડેથ. બધા આવ્યા. શોક નહીં, વિલાપ નહીં, ધાંધલ ધમાલ નહીં, મૌન, પ્રાર્થના અને શાંતિ. જયાબેન પોતે જ થકી પોતાનું જીવન સફળ કર્યું હતું. તેનો ભસ્મ આનંદગ્રામના ખેતરોમાં વેરી દેવામાં આવી.
પોતાની ઈચ્છા અનુસાર તેમના ગયા પછી તેમની રૂમ વસુધાને અપાયું. વસુધા ઊંડી લાગણીઓથી હલી ઉઠી. ઓહ, મારું ઘર! તેણે પોતાને કહ્યું. વિનોદે તેને પહેલું ઘોડેસવારનું ચિત્ર આપ્યું. તેણે તે રૂમની દિવાલે ટાંગ્યું. પોતાના પુસ્તકો મંગાવ્યા. નજીક ઉગેલા શંખેશ્વરની એક ડાળી સહેજ એવી રીતે વાળીને નમાવી કે તેના ફૂલ બારીમાં ઝૂલી રહે. નવા જીવનની સુંદરતા માટે અદ્રષ્ટ ભણી કૃતજ્ઞતાથી તેનું હૃદય છલકાઈ ગયું. થોડા દિવસ પછી કમળ તલાવડીમાં પહેલીવાર કમળ ખીલ્યા. એ દિવસે અમે એનો ઉત્સવ ઉજવ્યો. તરત ઉત્સવ. ખ્યાલ આવ્યો? કોઈ જાતનો શોક નહીં. મૌન અને પ્રાર્થના મરણ પાછળ કરી લીધું. રાખ પણ ખેતરોમાં ફેરવી દીધી. પછી આનંદ, શોક, પછી પોતાના જીવનમાં વ્યસ્ત. કમળ તલાવડીમાં પહેલીવાર કમળ ખીલ્યા, એનો ઉત્સવ ઉજવ્યો. ઉજવણી પછી અમે ફૂલ ઘરમાં બેઠા. બધા પ્રસન્ન હતા. વસુધાએ કહ્યું, અહીં બેસતા જે આનંદ થાય છે તેવો આનંદ તો કોઈ રાજાને એના સિંહાસન પર બેસતાય નહીં થતો હોય. ખરું ને મિત્રા? એ તો હમણાં પ્રોબ્લેમ નથી એટલે. કાલે કંઈ થાય તો બધો આનંદ ફરર કરતો ઉડી જાય, સુશીલાએ કહ્યું. અહીં કદી નહીં પગ મૂકું એમ કહેતી તે ગઈ હતી. પણ ગાલીચા વેચવામાં થતી કમાણીના લોભથી તેણે ફરી આવવાનું નક્કી કર્યું હતું. તેને હંમેશા અવળી બાજુ જોવાની ટેવ હતી. મિત્રા તક ચૂકે એમ નહોતી. પૂછ્યું, અરે સુશીલા, તારા ગળામાં મંગળસૂત્ર કેમ દેખાતું નથી? તમને યાદ છે ને મિત્રા અને સુશીલા વચ્ચેની વાત? સુશીલા બિચારી મંગળસૂત્ર ઉપર જવા દો, બહુ લાંબી વાત છે. એવું હોય તો પાછળ એપિસોડ હશે, કોઈ એક ચેપ્ટર હશે, એમાં વાંચી લેજો. મને નથી યાદ કેટલામું ચેપ્ટર, પણ એ જે તકરાર હતી ને એ બહુ મસ્ત હતી, કેટ ફાઇટ જેવી. સુશીલાએ અનાયાસ ખાલી ગળા પર હાથ ફેરવ્યો. રડમસ અવાજે બોલી, 4 દિવસ પહેલાં દાદર ઉતરતી હતી, અંધારું હતું, કોઈ ઝડપથી આંચકીને ભાગી ગયું. બહુ ખોટું થયું, મિત્રાએ સહાનુભૂતિ દર્શાવતા કહ્યું. હવે તારા સૌભાગ્યનું શું થશે? આ કંઠ મુક્તિનું શ્રેય ચોરને આપવાને બદલે ક્રાંતિને આપ્યું હોત તો? એના હશે. સુશીલા ચીડાઈને કંઈ બોલવા જતી હતી ત્યાં સ્વરૂપે હાથ સહેજ ઊંચો કરીને તેને અટકાવી. કંઈક સાંભળતો હોય એમ કાન માંડ્યા ને દૂર સુધી નજર નોંધી. દૂરથી સહેલાણી સ્વર ગાતો આવતો હોય તેવું લાગ્યું. બધા એકદમ ચૂપ થઈ ગયા. સ્વર નજીક આવતો ગયો, ફૂલઘરમાં ગયો. ફૂલઘરમાં અંધારા જેવું થઈ ગયું હતું, પણ બહાર હજુ ધરાતરા ઉજાસ હતો. કોઈ લહેરથી ગાતું હતું. મસ્તી ચાલતું આવતું દેખાયું. ઊંચું શરીર, ખભે થેલો, જોડાનો લયબદ્ધ અવાજ આવીને એક ધબ્બો સ્વરૂપને માર્યો. કેમ કલ્યાણ મિત્ર? મારી ઓળખાણ આપતા સ્વરૂપ એમ કદી ન કહેતો કે મારા પત્ની છે. એ હંમેશા કહેતો કે અમે એકબીજાના કલ્યાણ મિત્ર છીએ. તેની આ મજાક છે. સ્વરૂપ ચોંકી ગયો. એટલે તું ક્યાંથી? આકાશમાંથી. આટલો ચમકે છે શાનો? વાહ, આખો હિમાલય આંખ આગળ આવીને ઊભો રહે છે તો માણસ ચોંકી ના જાય? કોઈક આવ્યું છે મિત્ર, કોઈક આવ્યું છે. બધા અવાજ કરતા ઊભા થઈ ગયા. અરે તું ક્યારે આવ્યો? કેમ ખબર આપી નહીં? અમે તને બહુ યાદ કરતા હતા. આનંદના શોરથી ફૂલઘર ગાજી ઉઠ્યું. વસુધાને થયું સ્વરૂપનો કોઈ જૂનો ગોઠિયો હશે. અંધારામાં મોં બરાબર દેખાયું નહીં. ફૂલઘરમાંથી બધા બહાર નીકળ્યા. હું અહીંયા પોઝ કરું છું. મને ખબર છે કોણ છે, અને તમને પણ ખબર છે કોણ છે. વસુધાનો પેલો પાડોશી, મિત્ર તો ના કહેવાય પણ એનો પાડોશી જે હિમાલય ખૂંદવા જતો હતો ને બાળપણમાં વસુધાને હિમાલયની ને પહાડોની વાતો કરતો હતો તે. નામ તો હજી આપણે આગળ વાંચીશું એટલે આવશે, પણ કદાચ આ એ જ છે. ફૂલઘરમાંથી બધા બહાર દેખાડ્યા. ચલો રસોડામાં જવાનું છે ને, મારે ભાગે આજે શું કામ છે? આવનારે કહ્યું. અરે પણ થાક તો ખા, સ્વરૂપે કહ્યું. કેમ, મારે એ જ ખાવું છે? તારા ફળ આદિ સુકાઈ ગયા છે? બધા હસ્યા. વસુધા બધાથી સહેજ પાછળ ચાલતી હતી. એકાએક તે ઊભો રહ્યો, પાછળ ફર્યો. વસુધા તરફ અછડતું જોઈને તેણે સ્વરૂપને ઉદ્દેશીને કહ્યું, આનંદ ગ્રામમાં નવા સભ્યનો ઉમેરો થયો લાગે છે. વસુધા સહેજ નજીક આવતા થમતા અજવાળામાં તેનો ચહેરો જોયો. દિગ્મુગ્ધ થઈને નિરખી રહ્યો. આમને તો હું ઓળખું છું. વસુધાના આશ્ચર્યની અવધિ ન રહી. આદિત્ય, તું? તમે? આદિત્યનું નામ હતું. વસુધાને મળ્યો. વસુધાને ઘણીવાર એવું થતું કે આ આદિત્યને પૂછી લઉં કે પહાડોમાં ખુલ્લે આમ ફરવું કેવું લાગતું હશે. એ આ આદિત્ય.
આદિત્ય મોટેથી હસી પડ્યો. હા, આદિત્ય જ તે. લો બોલો. માણસો કેટલા વર્ષે ક્યાંના ક્યાં મળી જાય છે. પણ વસુધા તરફ ફરીને કહ્યું, મને તું કહીશ તો ચાલશે, કારણ કે હું પણ તને તું જ કહેવાનો છું. નાનપણની ઓળખાણ છે તે કાંઈ અમથી છે. અને બધાને ઉદ્દેશીને કહ્યું, નાનપણમાં એકવાર મામાના ઘરે ગયો હતો, ત્યારે આનું ઘર પાડોશમાં હતું. હિમાલયની વાતો તેને બહુ ગમતી અને કોઈક દિવસ આશા નહોતી કે હું એને ફરી જોઈશ. અને પછી વસુધાએ પૂછ્યું, હિમાલય પછી જોયો ક્યારે? વસુધાએ માથું ધૂણાવ્યું, ના, પણ હવે કદાચ જોઈશ. હવે હું ક્યાંય પણ જવા માટે, કશું પણ જોવા માટે મુક્ત છું, એમ કેવું હતું. પણ આદિત્યને પોતાના જીવનની ક્યાં કશી ખબર હતી. મોડી રાત સુધી વસુધાને ઊંઘ આવી નહીં. આ તે કેવો યોગાનો યોગ! બહુ પ્રયત્ન કરવા છતાં આંખ મીચાય જ નહીં. સવારે ઉઠીને તે બહાર આવી. આકાશમાં અને પૃથ્વી પર શાંત ચાંદની પથરાઈને પડી હતી. હવા જરા વહેતી હતી, પાંદડા સહેજ સહેજ ફરફરતા હતા. વસુધા ચાલતી ચાલતી કમળ તલાવડીને કાંઠે જઈને ઊભી. પથ્થરની બેઠક પર બેઠી છે, છેક નાનપણથી અત્યાર સુધીના જીવનને યાદ કરી રહી. ક્યાંથી ક્યાં આવી ગઈ હતી પોતે. એકાએક બેઠક પાસે ચાંદનીમાં એક પડછાયો દેખાયો, પણ આદિત્ય દેખાયો. કેમ એકલી છો વસુધા? ઊંઘ નહોતી આવતી એટલે જરાક બહાર નીકળી, વસુધાએ કહ્યું. અને તું? મને અડધી રાતે ઉઠીને આકાશ જોવાની આદત છે, આદિત્ય કહ્યું. અને પછી જૂનો મિત્ર હોય એમ સહજ ભાવે વાત કરવા માંડી. હિમાલયના બરફમાં શિખરો પર ચંદ્રનું અજવાળું પડે ત્યારે બરફ કેવો ઝગારા મારે. સૂરજના પ્રકાશમાં તો આંખો જંજાઈ જાય. ગોગલ્સ વિના એના તરફ જોઈએ તો આંખો દાજે. પણ વહેલી સવારે સૂરજ ઉગે ત્યારે અદ્ભુત લીલા રચાય. પ્રકાશનો દેવતા એક પછી એક ઊંચા શિખર પર પગ માણતો જાય અને એને પગલે શિખરો સોનાના થતા આવે. એકવાર કાંચનજંઘાનો થોડો ઢળાવ ઉગતા સૂર્યના પ્રકાશમાં જોઈ લો. આહા, કેટલું સુંદર, કેટલું મોહક. મનમાં થયું, પેલા યક્ષની અલકાપરી આવી જશે. આપણું હૃદય કોઈક અદમ્ય આકર્ષણથી ખેંચાય ત્યાં દોડી જવા ઝંખે. ખરેખર મનુષ્યે જન્મ ધરીને એકવાર તો હિમાલય જવું જ જોઈએ. વસુધા સાંભળી રહી. હિમાલયની વાતો આદિત્ય પાસેથી સાંભળવાનું એક વેળા કેટલું મન હતું. માણસો સાંભળો છો મિત્રો, આવું છે મેનિફેસ્ટેશન. તમે જે વિચારો છો એ તમારા જીવનમાં ક્યારેક ને ક્યારેક થાય જ છે. વસુધાને બહુ મન હતું, અદમ્ય ઈચ્છા હતી. એનો કોઈ આશા નહોતી કે કોઈ દિવસ આવી રીતના આદિત્યના મોઢે હિમાલયની વાતો સાંભળવા મળશે, પણ મળી. એના એકવાર હસતા હસતા કહેલું, આનંદ ગ્રામમાં બધાની જ આશા ફળીભૂત થાય છે. કોઈ ગીત ગણગણતું આવ્યું. તમે લોકો અહીં બેઠા છો. અલોપા હતી. વસુધાએ ખસી એને માટે જગ્યા કરી. અલોપા, કંઈક સરસ ગીત ગા. અલોપાને ગાવા માટે બહુ આગ્રહ નહોતો કરવો પડતો, એને ગાવા માંડ્યું. આદિત્ય તેમાં સુર પુરાવ્યા. થોડી વારે મિત્ર આવી. મને કોઈના ગાવાનો અવાજ સંભળાયો એટલે હું બહાર નીકળી. અહીં તો મહેફિલ જામી છે ને શું. આદિત્યનું આનંદ ગ્રામમાં હોવું તે જ મોટી મહેફિલ છે. અલોપાએ કહ્યું ને ગાવાનું ચાલુ રાખ્યું. હવે તેમાં મિત્ર અને વસુધા પણ જોડાયા. કમળ તલાવડીના ચાંદનીમાં ચમકતા પાણી પર સફેદ કમળો સુરથી આંદોલિત થઈ રહ્યા. છેવટે બધા છૂટા પડી પોતપોતાની જગ્યાએ ચાલ્યા ગયા. છેલ્લે વસુધા ઉઠીને થયું, કમળ જન્મનો ઉત્સવ આવો ઉજવાશે એવી ખબર નહોતી. પણ સુશીલાની વાત છેક જ ખોટી નહોતી. સવારે હજી આંખમાં ઊંઘ હતી ને બારણા પર ધબાધબ અવાજ આવ્યો, માં માં. વસુધા સફળ જાગી. ઝટ ઉઠીને બારણું ઉખાડ્યું. સલીના હતી. માં, બહુ ભયંકર વાત બની છે. વસુધાના હૃદયમાં ફાળ પડી. શું બેટા, શું થયું છે? બહુ સારું જીવનમાં થતું હોય ને ત્યારે આવું કંઈક ખરાબ થઈ જાય. આ એવું ખરાબ થયું હશે. 36મું ચેપ્ટર પતી ગયું છે. વસુધા પોતાના પરમ સુખમાં જીવી રહી છે અને બાકીના બધા લોકો પણ, જે લોકો કોઈના કોઈ રીતે દગો પામીને આવ્યા છે, કોઈના કોઈ રીતે જિંદગીથી કંટાળીને આવ્યા છે, કોઈના કોઈ રીતે બધું સમર્પિત કર્યા પછી પણ કશું જ પાછું મેળવવાની ઈચ્છા વગર આવ્યા છે. બધું આપી દીધું છે વસુધાએ વ્યોમેશને, પણ એની પાસેથી કશું પાછું નથી જોઈતું. એવી ફિલિંગ્સથી આવ્યા છે. એ બધા ભેગા છે અહીંયા આનંદ ગ્રામમાં. 36મું ચેપ્ટર પતી ગયું છે. 37મું ચેપ્ટર કાલે વાંચીશું. બાય બાય.